મોટા ભાગે સંભાવના એવી છે કે આ પ્રકારના જે અહેવાલો સામે આવ્યા છે એમાં કેટલું તથ્ય એ સંશોધનનો વિષય છે, કેમ કે અમેરિકા અને ઇઝરાયલ પડદા પાછળ બહુ લાંબા સમયથી એકમેકના મજબૂત સાથીઓ છે અને જ્યારે આ રિપોર્ટ સામે આવી રહ્યો છે અને આ રિપોર્ટ એવા સમયે સામે આવી રહ્યો છે જ્યારે ઈરાન સાથે જે યુદ્ધ છે, અધ્ધરતાલ છે, સીઝ ફાયર કહેવાતું છે અને ઇઝરાયલ હુમલો કરવા માટે ઈરાન ઉપર ઉતાવળું બન્યું છે। ટ્રમ્પ વારંવાર નેતન્યાહુને રોકી રહ્યા છે કે તમે ઈરાન પર હુમલો ન કરતા, વાતચીત થઈ રહી છે, સમાધાન થાય તેવું છે, અત્યારે હુમલો કરવાનો સમય નથી। બીજી તરફ નેતન્યાહુ અને સમગ્ર જે ઇઝરાયલ લોબી છે એ ટ્રમ્પ પ્રશાસન પર દબાણ બનાવી રહી છે। આ જે સંજોગો ચાલી રહ્યા છે જ્યાં ઇઝરાયલ તરફથી દબાણ થઈ રહ્યું છે અમેરિકા ઉપર, એવા સમયે આ રિપોર્ટ સામે આવવો એ પણ સવાલોના ઘેરામાં છે। આમ તો NBC ન્યૂઝ જે ખૂબ જ જાણીતી ન્યૂઝ એજન્સી છે અમેરિકાની, એણે આ રિપોર્ટ પ્રસારિત કર્યો છે અને એણે કહ્યું છે કે ઇઝરાયલની જાસૂસી ટીમ અમેરિકાના અધિકારીઓ, અમેરિકાનું જે સેન્ટકોમ પ્રશાસન છે અને જે સરકાર છે એની વચ્ચેની વાતચીત છે એનો ડેટા મેળવી રહી છે, આ પ્રકારનો દાવો કરવામાં આવ્યો છે। ઇઝરાયલના જાસૂસોનું નેટવર્ક આપણને ખબર છે, મોસાદના જાસૂસો કેવી રીતે આખી દુનિયામાં ફેલાયેલા છે અને એ મોસાદના જાસૂસો જો અમેરિકાની જાસૂસી કરી રહ્યા છે તો આ મોટા સમાચાર છે અને જો આ દાવામાં તથ્ય છે તો પછી અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે મોટો વિક્ષેપ પડી શકે છે, એમની જે લાંબા સમયની દોસ્તી છે એમાં પણ તિરાડ પડી શકે છે। પણ ઇઝરાયલના દૂતાવાસ તરફથી પણ પ્રતિક્રિયા આવી ગઈ છે, એટલે કે આવા અહેવાલ છે વહેતા થયા છે એમાં કશું જ ખોટું નથી। એ કન્ફર્મ સમાચાર છે કે અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે જાસૂસીના મુદ્દે અત્યારે તકરાર ચાલી રહી છે, કેમ કે તો જ ઇઝરાયલનું દૂતાવાસ આ અહેવાલોના જવાબ આપે। ઇઝરાયલના દૂતાવાસે અહેવાલોનો જવાબ એવો આપ્યો છે કે આ તદ્દન પાયા વિહોણી વાત છે। અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે એવા સંબંધો છે જ્યાં જાસૂસીને કોઈ અવકાશ નથી। બીજી તરફ અમેરિકાના જે અધિકારીઓ ઇઝરાયલ સાથે જોડાયેલા છે અથવા તો જેમને ઇઝરાયલ તરફથી જે પણ વ્યવહાર છે એ અમેરિકાની સરકાર સુધી પહોંચાડવાનો છે, એવા તમામ અમેરિકી અધિકારી બર્નર ફોનનો ઇસ્તેમાલ કરે છે। બર્નર ફોન કોને કહેવામાં આવે છે? એવો ફોન કે જેનો ઉપયોગ એકવાર થયા બાદ એ ફોનને ફેંકી દેવામાં આવે। આવા બર્નર ફોનનો અમેરિકી અધિકારીઓ જો ઉપયોગ કરતા હોય તો એનો મતલબ છે કે સ્થિતિ ગંભીર છે। આ બધાની વચ્ચે અમેરિકાના એક વર્તમાન અધિકારી અને બે પૂર્વ અધિકારી નિવૃત્ત થઈ ચૂકેલા, આ ત્રણેય અત્યારે જે અમેરિકા ઇઝરાયલના સંબંધો છે એમાં જાસૂસીની આશંકાઓને ક્રિટિકલ સ્ટેજ પર મૂકી છે। આ પણ એક મોટા સમાચાર છે। ક્રિટિકલ સ્ટેજ પર આની પહેલાં વર્ષો પહેલાં જ્યારે આવી ઘટના બની હતી ત્યારે એ મુકાયું હતું।